નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય એસપીસીસી એકમ નંબર 6 કંપનીની સભાઓ. તો આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર છે એ કંપનીની સભાઓ વિશે છે એ માહિતી મેળવી હતી, બરોબર ને? તો આપણે કંપનીની સભાઓ વિશે છે એકવાર ફરીવાર છે એ ઉપર છેલ્લી માહિતી છે એ મેળવી લઈએ, બરોબર? તો એની અંદર છે એ સૌપ્રથમ કંપનીની સભાઓ. તો આની અંદર છે એ પહેલી કે ભાઈ શેર હોલ્ડરોની સભાઓ, બરોબર ને? કે આપણને ખબર હશે કે ભાઈ કંપનીનું વ્યવસ્થિત રીતે સંચાલન કરવા માટે છે અવારનવાર કંપનીની અંદર છે એ ઘણી બધી સભાઓ છે એ બોલાવવામાં આવે છે. તો એની અંદર પહેલી છે એ શેર હોલ્ડરોની સભાઓ છે. તો શેર હોલ્ડરોની આપણે જોઈ હતી કે ભાઈ શેર હોલ્ડરોની 3 સભા છે એ બોલાવવામાં આવે છે. એની અંદર પહેલી છે કે ભાઈ પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, બરોબર ને? કે ભાઈ જ્યારે કંપનીનું ઓડિટ કરવામાં આવે છે એ સમયગાળાથી લઈ અને 9 મહિનાની અંદર કંપનીની આ જે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા છે એ બોલાવવી ફરજિયાત છે. જો આ પ્રથમ વાર્ષિક સામાન્ય સભા બોલાવવામાં ન આવે તો જવાબદાર અધિકારી છે એ દંડને પાત્ર બને છે, બરોબર? આ પહેલી સભા છે. બીજી છે એ વાર્ષિક સામાન્ય સભા છે. વાર્ષિક સામાન્ય સભા. તો વાર્ષિક સામાન્ય સભા છે એ કંપનીનો જે કાર્યકાળ ચાલુ છે એ સમય દરમિયાન છે આ વાર્ષિક સામાન્ય સભા બોલાવવામાં આવે છે. કે આની અંદર ટૂંકમાં છે એ ઘણી બધી બાબતો રજૂ કરવામાં આવે છે. તો એની અંદર તો ભાઈ કોઈ સંચાલક છે નિવૃત્ત થતો હોય તો એની જાહેરાત કરવા માટે, કોઈ નવા સંચાલકને નિમણૂક કરવી હોય તો એની જાહેરાત માટે છે. પછી કંપનીનો જે હિસાબ છે એ રજૂ કરવા માટે, સંચાલક નિવૃત્ત થતો હોય તો એની પુનઃ નિમણૂક આપી હોય તો એની જાહેરાત પણ છે આની અંદર કરી શકાય છે. અને 2 વાર્ષિક સામાન્ય સભા વચ્ચેનો સમયગાળો છે એ 15 મહિનાથી વધારે હોવો જોઈએ નહીં, બરોબર? તો આ છે એ વાર્ષિક સામાન્ય સભા છે. ત્રીજી છે એ અસાધારણ સભા. અસાધારણ સામાન્ય સભા, બરોબર ને? તો અસાધારણ સામાન્ય સભા છે એ બોલાવવી ફરજિયાત નથી, પણ જો કોઈ સભ્યએ માંગણી કરેલી હોય તો આ અસાધારણ સામાન્ય સભા છે એ બોલાવવી ફરજિયાત છે. એની અંદર આપણે 2 મુદ્દા હતા. ભાઈ શેર મૂડી ધરાવનાર કંપની હોય તો જે શેર હોલ્ડરો હોય એ શેર હોલ્ડરોમાંથી છે 1/10 સભ્યોએ માંગણી કરી હોય તો આ અસાધારણ સામાન્ય સભા છે એ બોલાવવી પડે, બરોબર ને? એના પછી બીજો મુદ્દો હતો તો ભાઈ શેર મૂડી ન ધરાવનાર કંપની હોય તો એની અંદર કુલ મતદારો હોય, આ કુલ મતદારો છે એની અંદરથી 1/10 સભ્યોએ માંગણી કરી હોય તો આ અસાધારણ સામાન્ય સભા છે એ બોલાવવી પડે, બરોબર ને? તો આ છે આપણે શેર હોલ્ડરોની સભા હતી. એમના પછી છે ડિરેક્ટર્સની સભા. ડિરેક્ટર્સની સભાઓ, બરોબર ને? આ બીજા નંબરની છે કે ભાઈ ડિરેક્ટરની સભાઓ. તો એની અંદર છે એક બોર્ડ અથવા તો સંચાલક મંડળની સભા, બરોબર ને? આને આપણે સામાન્ય રીતે છે એ BOD, બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે છે એ ઓળખીએ છીએ, બરોબર ને? તો કે ભાઈ કંપનીને છે એ નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયા પછી 30 દિવસની અંદર છે આ બોર્ડ અથવા તો સંચાલક મંડળની સભા છે એ બોલાવવી ફરજિયાત છે. વર્ષ દિવસની અંદર ઓછામાં ઓછી આ બોર્ડ અથવા તો સંચાલક મંડળની સભા છે એ ઓછામાં ઓછી 4 છે એ બોલાવવી ફરજિયાત છે, બરોબર ને? જો અત્યારે નવા આ જે નવો કંપની ધારો છે એના નવા નિયમ પ્રમાણે જો કોઈ પણ સંચાલક છે એ પ્રત્યક્ષ રીતે હાજર ન રહી શકે એમ હોય તો અત્યારે છે અમુક ઇલેક્ટ્રોનિક સાધનો
બરોબર ને, ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી છે એ પોતાની હાજરી છે એ ત્યાં નોંધાવી શકે. બરોબર. તો આ બોર્ડ સંચાલક મંડળની સભા છે. બરોબર. એના પછી છે એ બીજી છે કે ભાઈ સમિતિ સભા. કે ભાઈ કંપનીની અંદર છે એ ઘણી બધી સમિતિઓ છે એની નિમણૂક કરવામાં આવે છે. તો આ સમિતિ છે એ પોતાના કાર્ય કરવા માટે છે આ અલગથી છે એ પોતાની સમિતિની સભા છે એ બોલાવી શકે છે. બરોબર. તો આ છે એ ડિરેક્ટરની સભાઓ છે. એમના પછી છે એ ત્રીજી કે ભાઈ એની અંદર છે ખાસ સભાઓ. બરોબર ને, ત્રીજા નંબરની છે એ ખાસ સભાઓ છે. એની અંદર પહેલી છે કે ભાઈ વર્ગ સભા. બરોબર ને, કે ભાઈ કંપનીની અંદર પણ ટૂંકમાં છે અમુક વર્ગ હોય છે. દાખલા તરીકે કંપની છે એ અલગ અલગ પ્રકારના ઘણા બધા શેર બહાર પાડે છે. બરોબર ને, તો આ એક આખો વર્ગ. ભાઈ બાકી હપ્તા હોય એનો એક આખો વર્ગ હોય, હપ્તા ભરાઈ ગયેલા હોય એનો એક આખો વર્ગ હોય, લેણદારોનો આખો વર્ગ હોય, બેંકનો એક વર્ગ હોય. તો આ વર્ગ સભા છે એટલા માટે બોલાવવામાં આવે છે. બરોબર. આ વર્ગ સભા છે. બીજી છે એ લેણદારોની સભા. કે ભાઈ કંપનીના ટૂંકમાં છે ઘણા બધા લેણદારો પણ હોય છે. તો એને ટૂંકમાં અદાલતમાં અરજી કરી હોય કંપની સાથે પતાવટ માટે, તો સરકાર દ્વારા હુકમ કરવામાં આવેલો હોય કે ભાઈ તમે આ લેણદારો સાથે છે તમારો વહીવટ છે પતાવી દો. તો સરકારે હુકમ કરેલો હોય તો એ વખતે આ લેણદારોની સભા પણ છે એ બોલાવવામાં આવે છે. આની અંદર ત્રીજી સભા છે કે ભાઈ કંપની વિસર્જન સમયની સભાઓ. બરોબર ને, ભાઈ કંપનીનું જ્યારે વિસર્જન કરવાનું હોય ત્યારે પણ જરૂરિયાત પ્રમાણે છે એ ઘણી બધી સભાઓ છે એ બોલાવવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ શેર હોલ્ડર હોય તો શેર હોલ્ડરોની સભા બોલાવવામાં આવે, સંચાલક મંડળ હોય તો સંચાલક મંડળની સભા બોલાવવામાં આવે, કોઈ કંપનીના લેણદારો ડિબેન્ચર હોલ્ડર હોય, બેંકના કર્મચારીઓ હોય. આ જરૂરિયાત પ્રમાણે કંપની છે એ કોઈ પણ વર્ગની સભા છે એ બોલાવી શકે છે. બરોબર. તો આ કંપની વિસર્જન સમયની સભાઓ. ખાસ આપણે છે આ સભાઓના પ્રકાર છે એ યાદ રાખવાના છે, કારણ કે પાઠ્યપુસ્તકની અંદર છે આ મુદ્દો સમાવેશ કરેલો છે. એટલે કે પરીક્ષા લેવામાં આવે છે ત્યારે આ મુદ્દો છે એ પૂછાય. બરોબર. તો ફરી એકવાર છે શેર હોલ્ડરોની સભા છે એની 3 સભા છે. પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, વાર્ષિક સામાન્ય સભા અને અસાધારણ સામાન્ય સભા. એના પછી ડિરેક્ટર્સની સભાઓ છે. એની અંદર 2 સભા છે, બોર્ડ સંચાલક મંડળની સભા, એને છે એ BOD બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. પછી છે એ સમિતિ સભા છે. પછી ખાસ સભાઓ છે. તો ખાસ સભાઓની અંદર છે એક તો વર્ગ સભા, લેણદારોની સભા અને કંપની વિસર્જન સમયની સભાઓ. આ આપણે છે એ સભાઓના પ્રકાર છે એ પૂર્ણ. બરોબર ને. હવે પછીનો આપણો નવો મુદ્દો છે. ભાઈ નવો મુદ્દો કયો છે? તો ભાઈ આ કંપનીની સભાઓમાં ટૂંકમાં છે એ પ્રયોજાતા વિશિષ્ટ પ્રકારના શબ્દોની આપણે છે એ સમજૂતી મેળવવાની છે. બરોબર ને. ભાઈ કંપનીની અંદર ઘણા બધા વિશિષ્ટ પ્રકારના શબ્દો છે એ પ્રયોજવામાં આવે છે. બરોબર. તો એની અંદર છે આપણે જોઈએ તો એની અંદર કે ભાઈ કંપનીની સભામાં પ્રયોજાતા વિશિષ્ટ શબ્દો. બરોબર ને. કંપનીની અંદર છે આવા ઘણા બધા શબ્દો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એની અંદર છે પહેલો શબ્દ છે કે ભાઈ સભાની નોટિસ. બરોબર ને. તો ભાઈ સભાની નોટિસ એટલે હું એ આપણને ખબર હોવી જોઈએ. તો ભાઈ સામાન્ય રીતે આપણને ખબર છે જો ભાઈ કંપનીની અંદર જે સભામાં હાજર રહેવા માટેના સભ્યો હોય
એટલે કે હાજર રહેવા માટે છે એ હકદાર હોય એવા સભ્યોને, બરોબર ને, કંપનીની સભાની અંગે આ બાબત અંગે છે એ માહિતી આપવા માટે તૈયાર કરવામાં આવતો લેખિત પરિપત્ર એને સભાની નોટિસ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, તો આ છે એ સભાની નોટિસ છે. બરોબર, તો આની અંદર ટૂંકમાં છે એ ઘણું બધું આવશે. એની અંદર છે કે ભાઈ સભાની નોટિસ છે, પછી આ સભાની નોટિસ છે તો એના હેતુ, તો આ સભાની નોટિસ આપવામાં આવે છે એના હેતુ ક્યાં ક્યાં હોઈ શકે? તો ભાઈ જે વ્યક્તિને નોટિસ મળે છે એ વ્યક્તિ પોતે છે એ નિર્ણય લઈ શકે આ નોટિસ વાંચી, બરોબર ને, ભાઈ સભામાં હાજર રહેવું કે નહીં રહેવું, બરોબર, પછી કોને લાગુ પડે છે એ નક્કી કરી શકે. પછી સભાની અંદર કોઈ પણ પ્રકારનો ઠરાવ પસાર થાય એમ હોય તો એના અંગે છે એ અગાઉથી નિર્ણય લઈ શકે કે ભાઈ આપણે આ બાબત આ બાજુ મત દેવો કે આ બાજુ મત દેવો, એ એક તો નિર્ણય લઈ શકે. પછી આ નોટિસ આપવાથી કંપનીની જે સભા છે એનો સમય છે એનો બચાવ થાય. શા માટે? તો ભાઈ આ નોટિસની અંદર છે આખી કાર્યસૂચિ આપવામાં આવેલી હોય, બરોબર, કાર્યસૂચિ એટલે ભાઈ સભાની અંદર ક્યાં ક્યાં કામ છે એ કરવાના છે. તો આ દરેક બાબત છે એનું આયોજન જે સભાની અંદર વ્યક્તિ ને નોટિસ મળેલી હોય એ વ્યક્તિ છે બધું આયોજન, પૂર્વ આયોજન છે કરી શકે, બરોબર ને. એટલે આ છે એ સભાની નોટિસના હેતુઓ છે. એના પછી છે એ નોટિસની મુદત છે. નોટિસની મુદત, તો કોઈ નોટિસ છે એ ક્યારે આપવામાં આવે છે? તો ભાઈ સભાની અંદર હાજર રહેવા માટે જે વ્યક્તિને છે એ લેખિત પરિપત્ર આપવાનો હોય એ વ્યક્તિને સેક્રેટરી દ્વારા છે એ સભાની નોટિસ 21 દિવસ પહેલા આપવી જોઈએ, બરોબર ને. આ સભાની નોટિસ છે એની મુદત, તો જે વ્યક્તિ છે એ સભામાં બોલાવવાનો છે એ વ્યક્તિને 21 દિવસ અગાઉ છે એ નોટિસ આપવી જોઈએ. નોટિસ એ લેખિત અથવા તો અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા છે એ આપવામાં આવે છે, બરોબર. તો આ છે એ નોટિસની મુદત છે. એના પછી છે એ નોટિસની વિગતો. આ નોટિસની વિગતો કે ભાઈ નોટિસની અંદર કઈ કઈ બાબતનો ઉલ્લેખ છે કરવામાં આવે છે. તો ભાઈ નોટિસની અંદર એક તો સભાનું સ્થળ છે, સભાની તારીખ છે, બરોબર ને, સભા છે કયા સમયે યોજવામાં આવશે, સભાની અંદર કયા કયા કાર્યો કરવાના છે, આ દરેક બાબત છે એ સભાની નોટિસની અંદર છે એ ઉલ્લેખ કરવામાં આવે છે. તો આ છે એ સભાની નોટિસની અંદર છે આવી આવી બાબતો છે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. પછી નોટિસ આપવા અંગેની સત્તા. નોટિસ આપવા અંગેની સત્તા, બરોબર ને, કે ભાઈ મેનેજરો અથવા તો ડિરેક્ટરો, બરોબર ને, કે ભાઈ નોટિસ આપવાની સત્તા કંપનીની અંદર મેનેજરો અથવા તો ડિરેક્ટરોને છે એ આપેલી છે. એટલે ભાઈ નોટિસ જે હેતુ માટે આપવામાં આવેલું હોય એનું એક આખું લખાણ તૈયાર કરવામાં આવે, બરોબર ને, કે ભાઈ સભા છે આ સમયે આ તારીખે આ જગ્યાએ ભરાવાની છે, એની અંદર આવા આવા કાર્યો કરવાના છે, એ આખું લિસ્ટ તૈયાર કરવામાં આવે. અને છેલ્લે છે એ જો સત્તા આને આપવામાં આવેલી હોય તો એની અંદર નીચે છે એ લખવું પડે કે ભાઈ બોર્ડના હુકમથી, બરાબર ને, એવું લખવું પડે. પછી છે એ સભા બોલાવવા માટે છે એ કેન્દ્ર સરકાર અથવા તો સરકાર પણ છે એ મંજૂરી આપી શકે છે, સરકારી કોઈ પણ કર્મચારી. તો એના હોદ્દા પ્રમાણે છે એ નીચે દર્શાવવું પડે, બરાબર ને. અહીંયા ડિરેક્ટરોની સત્તા આપેલી છે એટલે ભાઈ લખેલું છે કે બોર્ડના હુકમથી. કોઈ પણ સરકારી કર્મચારી મંજૂરી આપતો હોય તો એનો હોદ્દા પ્રમાણે છે એનું સંબોધન લખવું પડે, બરાબર. તો આ નોટિસમાં નોટિસ આપવા અંગેની સત્તા છે કંપની અંદર મેનેજર અથવા તો ડિરેક્ટર અથવા તો
કોઈ પણ સરકારી કર્મચારીને છે એ સત્તા આપવામાં આવેલી છે. પછી સભાની નોટિસ છે એ કોને આપવામાં આવે? જો અહીંયા લખું છું મુદ્દો કે ભાઈ સભાની નોટિસ કોને સભાની નોટિસ કોને આપવામાં આવે? તો ભાઈ સભાની નોટિસ છે એ કંપનીના સભ્યોને છે એ આપવામાં આવે છે. આપણે જોઈ ગયા બરોબર ને ભાઈ સભાની નોટિસ છે એ કંપનીના સભ્યોને આપવામાં આવે છે. અથવા તો જે સભ્ય છે એ નાદાર જાહેર થયો હોય અથવા તો મૃત્યુ પામેલો હોય તો એના બદલે જે વ્યક્તિની નિમણૂક થયેલી છે એને નોટિસ આપવી પડે. બરોબર. પછી હવે દાખલા તરીકે કોઈ બે વ્યક્તિએ છે એ ભેગા મળીને કંપનીના શેર ખરીદ્યા હોય તો જે વ્યક્તિનું પહેલું નામ હોય એ વ્યક્તિને છે એ નોટિસ આપવી પડે. બરોબર. તો નોટિસ કોને? તો આ વ્યક્તિને છે નોટિસ આપી શકાય. નોટિસ કોને? પછી નોટિસ ક્યાં? નોટિસ ક્યાં મોકલવામાં આવે? તો ભાઈ કંપનીની જે રજિસ્ટર ઓફિસ છે ત્યાં સભ્યોના બધા સરનામા છે એ લખેલા હોય છે. બરોબર ને? આ સરનામે છે એ સભાની નોટિસ છે એ મોકલવામાં આવે છે. આ ઉપરાંત હાથોહાથ પણ છે એ સભાની નોટિસ છે એ આપવામાં આવે છે. બરોબર. તો સભાની નોટિસ ક્યાં? તો ભાઈ જે સભ્ય છે એનું જે સરનામું આપેલું છે એ સરનામે નોટિસ મોકલવામાં આવે છે. એ સરનામે ન મોકલવી હોય તો રૂબરૂમાં જઈને પણ છે એ સભાની નોટિસ આપી શકાય છે. બરોબર. તો નોટિસ ક્યાં કોને? અને ત્રીજો મુદ્દો છે કે ભાઈ નોટિસ કેવી રીતે? નોટિસ કેવી રીતે મોકલી શકાય? તો ભાઈ નોટિસ એક તો ટપાલ દ્વારા મોકલી શકાય. બરોબર ને? નોટિસ ટપાલ દ્વારા મોકલી શકાય. અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમો હોય તો એના દ્વારા પણ છે એ નોટિસ મોકલી શકાય. આ ઉપરાંત આપણે જે જાહેરાત પત્રક આવે છે બરોબર ને તો એના દ્વારા પણ જાહેર નોટિસ છે એ મોકલી શકાય છે. આ ઉપરાંત કંપનીના જે પર્સનલ સભ્યો છે એને નોટિસ વિશે માહિતી આપી હોય તો કંપનીનું જે પર્સનલ ગેઝેટ છે એની અંદર પણ છે એ જાહેરાત આપી શકાય છે. બરોબર. તો આ છે સભામાં પ્રયોજાતા વિશિષ્ટ પ્રકારના શબ્દોની અંદર પહેલો છે એ સભાની નોટિસ. બરોબર. તો આ આપણે છે ઉપરછલ્લી માહિતી મેળવી. હવે છે આપણે સભાની નોટિસ અંગે છે એ પાઠ્યપુસ્તકમાંથી વિસ્તૃત રીતે છે એ માહિતી પ્રાપ્ત કરી. બરોબર. તો એની અંદર છે કે ભાઈ જો સભામાં પ્રયોજાતા વિશેષ શબ્દો કે ભાઈ કંપની ઉપર મુજબની સભાઓ યોજતી વખતે જુદા જુદા કાર્યો માટે ખાસ શબ્દોનો ઉપયોગ કરે છે જે નીચે મુજબ દર્શાવી શકાય. એની અંદર પહેલું છે સભાની નોટિસ, સભાની કાર્યસૂચિ, સભાની ગણ સંખ્યા, સભાના સભાપતિ છે, સભા નોંધ છે, મતદાન છે, પ્રતિનિધિકાર, પ્રસ્તાવ અને ઠરાવ. હવે આ ઉપરોક્ત ખાસ શબ્દોની ચર્ચા નીચે મુજબ છે એ કરી શકાય. એની અંદર પહેલું છે એ સભાની નોટિસ. તો ભાઈ આપણે નોટિસનો અર્થ તો નોટિસ એટલે કંપનીની સભામાં હાજર રહેવા હકદાર સભ્યો માટે ડિરેક્ટર્સ કે અન્ય કોઈ વ્યક્તિને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતો લેખિત પરિપત્ર. બરોબર. એટલે સભામાં જે હાજર રહેવા હકદાર છે એવા વ્યક્તિને લેખિત બાબત દ્વારા છે એ સૂચના આપી એને સભાની નોટિસ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે નોટિસના હેતુઓ. તો ભાઈ નોટિસના હેતુઓ ક્યાં ક્યાં છે? તો અહીંયા હેતુ આપેલા છે. એની અંદર કે ભાઈ નોટિસમાં સભા અંગેની પ્રાથમિક માહિતી છે આપવામાં આવે છે. બરોબર. સભાની અંદર પ્રાથમિક માહિતી આપેલું ભાઈ સભા કયા હેતુ માટે બોલાવવાની છે, કયા સમયગાળા દરમિયાન કઈ સ્થળે બોલાવવાની છે. પ્રાથમિક માહિતી છે આ નોટિસની અંદર આપેલી હોય છે. આ નોટિસના આધારે સભ્યો સભામાં હાજર રહેવું કે નહીં તે નક્કી કરી શકે છે. અમુક જે નોટિસ હોય તો એ જાહેરાત પત્રકમાં આપેલું હોય તો અમુક વ્યક્તિઓને છે એ લાગુ ન પડતું હોય તો આ વ્યક્તિઓ છે એ નક્કી કરીએ કે આપણે સભામાં જવું કે નથી જવું. બરોબર. એટલે નોટિસ દ્વારા છે એ સભ્યો સભામાં હાજર રહેવું કે નથી રહેવું એ નક્કી છે કરી શકે છે. સભા અંગે કાર્યસૂચિ એજન્ડા આપવો. બરોબર ને ભાઈ કાર્યસૂચિ અથવા તો એજન્ડા આપો ભાઈ સભાનું આખું લિસ્ટ તૈયાર કરીને આ સમયગાળાથી આ સમયગાળા દરમિયાન આ કાર્યક્રમ, આ સમયગાળાથી આ સમયગાળા દરમિયાન આ કાર્યક્રમ, એને કાર્યસૂચિ અથવા તો એજન્ડા છે એ કહેવાય છે.
સભામાં રજૂ થનાર ઠરાવની તરફેણ કે વિરુદ્ધમાં મત આપવો તે અંગે સભ્ય છે એ નિર્ણય લઈ શકે તે માટે સભાની અંદર કોઈ ખાસ ઠરાવ અથવા તો સામાન્ય ઠરાવ પસાર કરવાનો હોય તો નોટિસની અંદર ઉલ્લેખ કરેલો હોય કે આપણે આ બાબત માટે છે એ ઠરાવ પસાર છે કરવાનો છે તો સભ્ય છે એ એકાંતમાં બેસી અને પહેલેથી જ વિચાર કરી શકે કે આપણે છે આ તરફેણમાં મત આપવો કે આ તરફેણમાં મત આપવો એ પહેલેથી છે એ નક્કી કરી શકે છે સભ્યને યોગ્ય સમય આપવા માટે એટલે કે ભાઈ સભાની અંદર સભ્યએ કંઈ પણ રજૂઆત કરવી હોય તો એ પોતે પણ છે પોતાનું આયોજન તૈયાર છે એ કરી શકે છે બરોબર એટલે સભ્યને યોગ્ય સમય આપવા માટે તો આ છે એ નોટિસના હેતુઓ છે એના પછી નોટિસની મુદત છે જો એની અંદર છે કંપનીએ કોઈ પણ પ્રકારની સભા બોલાવતા પહેલા તેમના સભ્યોને 21 દિવસ અગાઉ નોટિસ આપવી જરૂરી છે આ ખાસ યાદ રાખજો ભાઈ સભાની નોટિસ ક્યારે આપવામાં આવે છે તો ભાઈ સભ્યને છે એ 21 દિવસ અગાઉ છે એ સભાની નોટિસ છે એ આપવી જરૂરી છે જે લેખિત અથવા નક્કી કરેલી ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી પણ આપી શકાય છે બરોબર ને કે ભાઈ લેખિત અથવા તો અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમોથી આપી શકાય ભાઈ મેસેજ કરી શકાય મેલ ભેજી શકાય બરોબર તો એ કોઈ પણ રીતે છે એ નોટિસ મોકલી શકાય છે પછી છે એ નોટિસની વિગતો કે ભાઈ નોટિસની અંદર છે એ કેવી કેવી વિગતો છે એનો સમાવેશ કરવામાં આવે છે એની અંદર કે ભાઈ કંપનીએ તેમની દરેક સભાની નોટિસમાં નીચેની વિગતો છે એ દર્શાવવી જોઈએ એની અંદર પહેલી કે ભાઈ સભાની તારીખ અને દિવસ સભાનું સ્થળ સભાનો સમય સભામાં કરવાના કામકાજ અંગેની કાર્યસૂચિ બરોબર સભાની અંદર છે આ 4 બાબતનો ઉલ્લેખ છે એ કરવામાં આવે છે બરોબર તો આ છે આપણે નોટિસની વિગતો જો અહીંયા આપણે છે એક તો સભાની નોટિસ હોય નોટિસનો અર્થ એની વ્યાખ્યા જોઈએ નોટિસના હેતુઓ જોઈએ નોટિસની મુદત અને નોટિસની અંદર છે એ કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે એમના વિશે છે આપણે માહિતી મેળવી આ મુદ્દા છે આપણે તમારે દરેકે છે એ તૈયાર કરવાના રહેશે હવે પછીની આપણે માહિતી છે આ સભાની નોટિસ અંગેની એ આપણે હવે પછીના વર્ગની અંદર છે એ માહિતી મેળવીશું